નમસ્કાર. સાંદીપની સ્કૂલ અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 10 ભારતમાં કૃષિ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેનો ગુણભાર કુલ 5 માર્કનો છે, જેમાં સવિસ્તાર પ્રશ્ન 1 4 માર્કમાં અને 1 માર્કમાં નકશા પૂર્તિ માટે આ પાઠમાંથી પ્રશ્ન પૂછાય છે. તો આપણે શરૂઆત કરીએ પાઠ 10 ભારતમાં કૃષિ. મિત્રો, કૃષિ એ ભારતની સદીઓ પુરાણી વર્ષોથી ચાલી આવતી પારંપરિક પ્રવૃત્તિ છે, જે અંતર્ગત ભારત જ્યારે આઝાદ નહોતો ત્યારથી લઈ અને રાજાઓના સમયથી લઈ એથી પણ જો આપણે આગળ જઈએ તો ભારતની હંમેશા માત્ર ને માત્ર એક જ પ્રવૃત્તિ રહી છે અને એ છે કૃષિ. અને આજે પણ આપણે આખા વિશ્વમાં કૃષિ પ્રધાન દેશ તરીકે જ ઓળખાઈએ છીએ અને એટલા માટે જ આપણા ધોરણ 10ના સિલેબસની અંદર ભારતમાં કૃષિ અંતર્ગત માહિતી આપી વિદ્યાર્થીઓને કૃષિ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. જેની થોડીક પ્રાસ્તાવિક માહિતી કૃષિ વિશેની હું તમને આપવા માંગીશ. આજે શ્રમ શક્તિના લગભગ 60% લોકો કૃષિ સાથે જોડાયેલા છે. હવે વાત આવે છે અહીંયા શ્રમ શક્તિ એટલે શું? તો આપણા ભારત દેશની અંદર જે આપણી વસ્તી છે, એવું કહેવાય છે કે આપણા ભારતની કુલ વસ્તી 125 કરોડ છે, તો 125 કરોડ લોકો શ્રમ શક્તિમાં આવે છે એવું કહી ન શકાય. હવે શ્રમ શક્તિમાં બાળકો, ગૃહસ્થ જે સ્ત્રીઓ છે, જે ઘરના કામ કરે છે, વડીલો છે, દવાખાનામાં દાખલ દર્દીઓ છે વગેરે સિવાયના જે લોકો છે, જે 15 થી 55 વર્ષ 60 વર્ષની ઉંમરના છે, જેની શારીરિક ક્ષમતા કામ કરી શકે એવી છે, એવા લોકોને આપણે શ્રમ શક્તિના લોકો કહીશું. મતલબ કે એવા લોકો કોઈ પણ પ્રકારનો શારીરિક અને માનસિક શ્રમ કરી વેતન મેળવી શકે છે. તો એવા શ્રમ શક્તિના લગભગ 60% લોકો આજે પણ આપણા ભારત દેશમાં કૃષિ સાથે જોડાયેલા છે અને કૃષિ આધારિત પ્રવૃત્તિઓ કરે છે અને કૃષિને આધારે પોતે આર્થિક વળતર મેળવે છે. બીજું, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો ફાળો 22% જેટલો છે. આજે પણ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે એક વર્ષના સમયગાળા દરમિયાન આપણા દેશમાં જે કુલ આવક થાય છે, એ કુલ આવકની અંદર કૃષિનો ફાળો આજે પણ 22% જેટલો છે. કૃષિની મહત્વની બાબત એ છે કે એ લોકોની ખોરાકની જરૂરિયાત ઉપરાંત ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. એ બહુ વાસ્તવિક તથ્ય છે કે કૃષિ એકમાત્ર એવી પ્રવૃત્તિ છે કે જે લોકોની રોજિંદી ખોરાકની જરૂરિયાતો ઉપરાંત અનેક પ્રકારના ઉદ્યોગોને, અનેક પ્રકારના કારખાનાઓને કાચો માલ પણ પૂરો પાડે છે. દાખલા તરીકે કોઈ કાપડ ઇન્ડસ્ટ્રી છે, કોઈ કાપડનું કારખાનું છે, તો એ કાપડના કારખાના માટે જરૂરી કાચો માલ, રૂ વગેરે જેવી પ્રવૃત્તિ વગેરે જેવા કામમાં શેરડીમાંથી ગોળ બનાવવો, ખાંડ બનાવવી વગેરે ઉદ્યોગોને લગતી વસ્તુઓ, ઉદ્યોગોને લગતો કાચો માલ પણ કૃષિ દ્વારા પૂરો પાડવામાં આવે છે. આપણા દેશમાં 18% જેટલી કૃષિ પેદાશોનો હિસ્સો નિકાસમાં મોકલી અને વિદેશી હુંડિયામણ પણ મેળવવામાં આવે છે. હવે આપણા દેશની અંદર આજે લગભગ 18% જેટલી કૃષિ પેદાશો, મતલબ આપણે જે કૃષિમાંથી જે વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ એ કૃષિમાંથી થયેલા ઉત્પાદનમાંથી 18% જેટલી કૃષિની વસ્તુ એવી છે કે જેની આપણે વિદેશોમાં નિકાસ કરીએ છીએ. હવે વિદેશોની અંદર નિકાસ કરવાથી આપણને બે ફાયદા થાય છે. પહેલો ફાયદો એ થાય છે કે આપણા ભારત દેશની વસ્તુને વૈશ્વિક ફલક એટલે કે વિશ્વનું સ્તર મળે છે. અને બીજું કે તમે જે દેશમાં કૃષિની પેદાશ વેચશો એ દેશ પોતાની જે ચૂકવણી છે એ પોતાના રૂપિયામાં કરશે, પોતાના હુંડિયામણમાં કરશે, જેથી આપણે અલગ અલગ દેશનું હુંડિયામણ પણ મેળવી શકીએ છીએ અને આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં વિદેશી હુંડિયામણનું સ્તર પણ દિવસે દિવસે આ કૃષિના કારણે વધે છે. તો એક બહુ મહત્વની વાત આપણે એને કહી શકીએ. હવે પ્રસ્તાવનાનો છેલ્લો અને અંતિમ મુદ્દો કે ભારતમાં કૃષિ, મેં તમને શરૂઆતમાં જ કહ્યું તેમ કે કૃષિ ભારતની ખૂબ જ પ્રખ્યાત, લોકપ્રિય અને પારંપરિક પ્રવૃત્તિ છે. વર્ષોથી લોકો ખેતી કરે છે, ખેતીના સહારે જીવે છે, ખેતીના આધારે લોકો પોતાની આજીવિકા મેળવી કુટુંબનું ભરણ પોષણ કરે છે. પરંતુ આવા કૃષિ પ્રધાન દેશ હોવા છતાં ભારતની કૃષિ વ્યવસ્થા હાલના તબક્કે પણ નબળી છે. ઘણી બધી પંચવર્ષીય યોજના ગઈ,
ઘણા બધા આયોજનો એના માટે થયા. આમ છતાં કૃષિ વ્યવસ્થા હજી નબળી છે. ભારતનું કૃષિનું સ્તર જેટલું હોવું જોઈએ એટલું નથી. એની પાછળ અમુક કારણો રહેલા છે. દાખલા તરીકે ભારતમાં ગરીબ ખેડૂતોની સંખ્યા વધારે છે. હવે ગરીબ ખેડૂતો હોય એટલે એમની પાસે બિયારણ લેવાના, ખાતર લેવાના, જંતુનાશક દવાઓ લેવાના વગેરે વગેરે વસ્તુઓ વસાવવાના, એનો ઉપયોગ કરવા માટે જે આવક હોવી જોઈએ, જે રકમ હોવી જોઈએ, એ ગરીબ ખેડૂતો પાસે નથી હોતી. અને એના કારણે ગરીબ ખેડૂતો ખૂબ સારી ખેતી કરી શકતા નથી. બીજું, કૃષિ પ્રત્યે લોકો ઉદાસીન છે. એ બહુ અગત્યનો મુદ્દો છે. અને આજકાલ એવી પરિસ્થિતિ થતી જાય છે દિવસે દિવસે કે જે લોકો અત્યારે સ્કૂલમાં ભણે છે, એમના મા બાપ કદાચ ખેતી કરતા હોય, એમના બાળકોની ફી ભરી અને એને સ્કૂલમાં ભણાવતા હોય, તો શું હવે એવું આપણે કહી શકીએ કે એ બાળક ભણશે, 10મું ધોરણ ભણશે, 12મું ધોરણ ભણશે, સાયન્સ કરશે, કોમર્સ કરશે, પછી સાયન્સ કોમર્સ કરીને ખેતી કરવા જશે ખરો? નથી જવાના. કેમ કે આજકાલ લોકો વ્હાઇટ કોલર જોબ, નોકરી, બિઝનેસ, આવી બધી વસ્તુઓને વધારે પ્રાધાન્ય આપે છે. કૃષિ કરનારો વ્યક્તિ, આજકાલ આપણે એવી માન્યતા કરી બેઠા છે કે જે ખેડૂત હોય છે એ મોટા ભાગે ગરીબ હોય છે. એટલે મોટા ભાગના જે હવેના વર્ગ છે, હવેની જે જનરેશન છે, એ લોકો ખેતી કરવા માટે જવાનું ટાળે છે. કારણ કે એ લોકોને બીજા ધંધા, વ્યવસાય, નોકરીઓમાં વધારે રસ છે. અને જે લોકો ખેતી કરે છે હાલના તબક્કે પણ, એ લોકોનું વલણ, માનસિકતા એમની હજી પણ ઉદાસીન છે. ઉદાસીનનો મતલબ કે એ લોકો એટલી બધી પ્રાધાન્યતા પોતાની કૃષિને નથી આપતા જેટલી પ્રાધાન્યતા એમને આપવી જોઈએ. એના કારણે પણ કૃષિનું ઉત્પાદન ઓછું થાય છે, પાક ઓછું થાય છે અને ખેતીની પરિસ્થિતિ પણ નબળી રહે છે. પછી છે અનિશ્ચિત વરસાદ. ભારતમાં એક એવી પરિસ્થિતિ છે, હિમાલયથી લઈ અને કન્યાકુમારી સુધીનો જો આપણે છેડો જોઈએ તો ભારતમાં ક્યાંય એક સરખું વાતાવરણ નથી. દરેક જગ્યાએ વરસાદના પ્રમાણ અલગ અલગ છે અને એ પણ પાછા અનિશ્ચિત છે. એટલે કયા પ્રદેશમાં ક્યારે કેટલો વરસાદ થવાનો છે એ આપણે ચોક્કસ કહી શકતા નથી. અને કૃષિ માટે સૌથી વધુ અગત્યની બાબત છે વરસાદ. પરંતુ વરસાદ અનિશ્ચિત હોવાને કારણે ભારતમાં કૃષિ જેટલી સારી થવી જોઈએ એટલી સારી થઈ નથી શકતી. કુટુંબના મોટા કદ એ પણ એક કારણ છે. ભારતની ખેતી નબળી છે એના કારણ કે મોટા કુટુંબો હોય એટલે હવે તમે એક સિમ્પલ વસ્તુઓ વિચારી શકો કે કુટુંબનું જેટલું કદ મોટું હોય એટલી આવકનો જે એનો ભાગ આવ્યો છે, ઘરમાં જે હિસ્સો મળ્યો છે કૃષિનો, એટલો હિસ્સો કુટુંબના ભરણ પોષણ પાછળ વપરાઈ જશે. જે બચત થવી જોઈએ, જે બચત થશે, એ બચતથી બિયારણ લેવાશે, ખાતર લેવાશે. આવી બચતો એકત્રિત થઈ નથી શકતી કારણ કે કુટુંબનું કદ મોટું છે. એટલે મોટા ભાગના પૈસા, આર્થિક કમાણી એના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. પછી બીજી વસ્તુ જોઈએ તો ભારતમાં અશિક્ષિત ખેડૂતોનું પ્રમાણ પણ વધારે છે. ખેડૂતો નિરક્ષર છે. હવે અહીંના કોઈ ખેડૂત, આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે કોઈ પાક વાવવાનો હોય તો માતાજીના નિવેદ ધરશે કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ જેને અંધશ્રદ્ધાના વિષય કહી શકાય એવા વિષયમાં પેલા જશે. પરંતુ શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલે કૃષિ હેલ્પલાઇનમાં ફોન કરીને એવું નહીં પૂછી શકે કે મારી ખેતી નબળી છે, મારા ખેતરમાં આ પાક નથી થતો, તો આના માટે મારે શું કરવું જોઈએ. આવી ઘણી બધી આજકાલ મોબાઈલમાં એપ્લિકેશન પણ આવે છે. પરંતુ ખેડૂતો શિક્ષિત નથી, અભણ છે. અને એ શિક્ષણ ઓછું હોવાને કારણે આ વાસ્તવિકતા જે છે, દાખલા તરીકે સોઇલ ટેસ્ટ કરવો, સોઇલ ટેસ્ટ એટલે કે જમીનની માટી લઈ અને એનો ટેસ્ટ કરવો, એના રિપોર્ટ ઉપરથી નક્કી થાય કે મારા ખેતરમાં કેટલી ફળદ્રુપતા છે, કેટલા ખનિજ તત્વો છે, એના આધારે મારે કયા પાક વાવવા જોઈએ. આવી વાસ્તવિકતાઓ ભારતના મોટા ભાગના ખેડૂતો જાણતા જ નથી અને એના કારણે પણ ભારતમાં શિક્ષણ ઓછું છે, તેથી ખેતી નબળી રહે છે. પછી છે વૈજ્ઞાનિક પદ્ધતિનો અભાવ. હવે વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર કેટલી બધી પ્રકારની સિંચાઈ પદ્ધતિ આવે છે, રાસાયણિક ખાતરના ઉપયોગ આવે છે, યંત્રોના ઉપયોગ આવે છે. પરંતુ આ બધી વસ્તુઓ વસાવવા માટે જે આવક હોવી જોઈએ, જે પૈસા હોવા જોઈએ, જે રકમ હોવી જોઈએ, એ લોકો પાસે હોતી નથી. અને એના કારણે ક્યારેક લોકો ઈચ્છવા છતાં પણ પોતાના ખેતરોની અંદર, પોતાની કૃષિની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકતા નથી. ત્યારબાદ હવે આ તરફનો આપણે ટોપિક જોઈએ તો એક પ્રશ્ન છે જેને આપણે 4 માર્કના પ્રશ્નમાં પણ લઈ શકીએ છીએ. પ્રશ્ન છે ભારતમાં કૃષિના પ્રકારો. જો આપણે એ પ્રશ્નને લઈએ તો આપણને પ્રશ્ન એવી રીતે પૂછાઈ શકે કે ભારતમાં કૃષિના પ્રકારો કેટલા છે, નામ લખી વિગતવાર સમજાવો.
તો આપણે એક પ્રકાર છે, કુલ 6 પ્રકાર છે કૃષિના ભારતમાં જોવા મળતા. એ 6 પ્રકારના આ રીતે નામ લખી અને આપણે સમજાવી શકીએ છીએ. તો આપણે ધીમે ધીમે એક પછી એક આ 6 પ્રકાર છે જે ખેતીના એને સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સહેલા અને સરળ છે. પહેલો પ્રકાર છે એમાં જીવન નિર્વાહ ખેતી. હવે આ શબ્દ જ આ ખેતીનો પ્રકાર કહી દે છે. જીવન નિર્વાહ કરવો એટલે શું? જીવન નિર્વાહ કરવો એટલે કે પોતાનું જીવન જીવવા માટે, પોતાનું જે ખર્ચ છે એ કાઢવા માટે, પોતાનું રોજિંદુ ચાલ્યા રાખે એટલા પૂરતું જેમાંથી આવક મળે એવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવાય. એના વિશે વિગત પણ લખેલી છે કે જે કૃષિમાંથી થયેલ ઉત્પાદન અને તેની આવકનો ભાગ કુટુંબના ભરણ પોષણમાં જ ખર્ચ થઈ જાય તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. સદીઓ પહેલાની જો આપણે ખેતી જોઈએ ભારતમાં, તો સદીઓ પહેલાની ખેતી ભારતમાં જીવન નિર્વાહ ખેતી જ હતી. કારણ કે ત્યારના લોકો ખેતીમાં જે પાક વાવતા હતા, જે વાવેતર કરતા હતા, જે અનાજ ઉગાડતા હતા, બીજી કોઈ પણ વસ્તુ ઉગાડતા હતા, એને વેચવા માટે નહીં, પરંતુ પોતાની જરૂરિયાત છે અનાજની, ખોરાકની, શાકભાજીની, એ પૂરી કરવા માટે લોકો વાવેતર કરતા હતા. અને હજી પણ ભારતમાં આવી કૃષિના પ્રકાર જોવા મળે છે કે જેમાં ભારતમાં ઘણા બધા લોકો એવા છે કે જેમની પાસે કૃષિમાં જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાંથી થયેલી આવક એટલી બધી ઓછી હોય છે કે એ આવક તમામ કુટુંબના ભરણ પોષણ પાછળ જ વપરાઈ જાય છે, અને તેથી એને જીવન નિર્વાહ ખેતી કહે છે. બીજો પ્રકાર છે સૂકી ખેતી. હવે સૂકી ખેતીની અંદર થોડાક મુદ્દા છે સમજવા જેવા છે કે જ્યાં ઓછો વરસાદ, સિંચાઈની અપૂરતી સુવિધા, માત્ર વરસાદ આધારિત વિસ્તાર હોય, જ્યાં જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે ખેતી થાય તેને સૂકી ખેતી કહે છે. ફરીથી, વરસાદનું પ્રમાણ ઓછું હોય એનો મતલબ કે વરસાદ જ્યાં પડવાની માત્રા હોવી જોઈએ એના કરતાં ખૂબ ઓછી માત્રામાં વરસાદ પડતો હોય, અને એ સિવાયનો એક વિકલ્પ એટલે કે સિંચાઈ એ પણ ત્યાં ઉપલબ્ધ ન હોય. મતલબ સિંચાઈની સુવિધા પણ નથી અને જ્યાં વરસાદ પણ ઓછો છે, બંને માઇનસ પોઈન્ટ છે. અને માત્ર વરસાદ થાય છે, જેટલો થાય છે એના આધારે જ ખેતી કરવામાં આવે છે. અને એ ખેતી કેવી રીતે કે જેટલો વરસાદ થાય છે તો આપણે જાણીએ છીએ કે જમીનમાં થયેલા વરસાદનું જે પાણી છે એનો ભેજ જમીનમાં સંગ્રહાતો હોય છે, અને એ ભેજ જે જમીનમાં ઉતરે છે માત્ર એ ભેજને આધારે જે ખેતી થાય એવી ખેતીને સૂકી ખેતી કહે છે. જેની અંદર નીચે ઉદાહરણમાં પાક લખ્યા છે કે કયા પાક એવા છે કે ઓછા પાણીએ અથવા તો માત્ર ભેજના આધારે પણ ઉગી શકે, અને સૂકી ખેતીમાં આ બધા પાક થાય છે. એમાં પાક છે જુવાર, બાજરી, કઠોળ છે. આ બધા પાક એવા છે કે જેને પાણીની જરૂરિયાત ઓછી છે, અને એટલા માટે આ બધા પાકને આપણે સૂકી ખેતી અંતર્ગત સમાવશું. કારણ કે આ બધા પાકની અંદર આપણે વધારે પડતા વરસાદની કે પાણીની જરૂર હોતી નથી. એનું એક ગુજરાતનું આપણે ઉદાહરણ લઈએ. બહુ સરસ મજાનું ઉદાહરણ છે કે ગુજરાતના ભાલ પ્રદેશમાં, જેને આપણે ભાલિયા ઘઉં તરીકે પણ ઓળખીએ છીએ, ભાલ પ્રદેશમાં ચોમાસું પતી ગયા પછી વરસાદનો જે ભેજ છે જમીનમાં, એ ભેજના આધારે ઘઉંની આવી ખેતી કરવામાં આવે છે. એટલે એક યાદ રાખવા જેવો આઈએમપી મુદ્દો છે કે ગુજરાતના ભાલ પ્રદેશમાં આ પ્રકારે ઘઉંની ખેતી થાય છે. ત્રીજો મુદ્દો આર્દ ખેતી. હવે આર્દનો મતલબ જ અહીંયા લખેલો છે, આર્દનો મતલબ જ વિનાશ થાય, વધારે પડતી વેટનેસ જેને કહી શકીએ, વધુ વરસાદ અને સિંચાઈ બંને ઉપલબ્ધ હોય. જો આ મુદ્દામાં અને આ મુદ્દામાં બેમાં માત્ર દોરા ભેરનો ફેર છે. આમાં એવું કીધું છે કે વરસાદ પણ ઓછો છે અને સિંચાઈ પણ ઓછી છે, જ્યારે અહીંયા શું કીધું છે? વરસાદ પણ વધારે છે અને સિંચાઈની સુવિધા પણ છે. મતલબ અહીંયા બે સુવિધાઓ ઓછી છે અને અહીંયા બંને સુવિધાઓ ભરપૂર છે. વધારે વરસાદ અને સિંચાઈ બંનેની સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યાં આર્દ એટલે કે ભીની ખેતી કરી વર્ષમાં એકથી વધુ વાર પાક લેવાય છે. અને એ તો સ્વાભાવિક વાત છે કે વરસાદની સુવિધા પણ છે, સારો વરસાદ થાય છે દર વર્ષે. આ ઉપરાંત વરસાદના કારણે જે ડેમ ભરાય છે, નદી નાળા ભરાય છે, એમાંથી સિંચાઈ પણ મળે છે. તો આખા વર્ષ દરમિયાન જ્યારે આપણે પાક વાવવો હોય ત્યારે વાવી શકીએ. એટલે કે વર્ષમાં એકથી વધુ વખત પાક લઈ અને આપણે ખેતી કરી શકીએ છીએ, જેમાં ડાંગર, શેરડી, કપાસ, શાકભાજી આ બધા પાક એવા છે મિત્રો. ડાંગર છે, શેરડી છે, કપાસ છે, શાકભાજી છે,
કે જેને વધારે પડતા પાણીની જરૂરિયાત રહે છે, અને આવા પાક માત્ર આર્દ્ર ખેતીમાં જ આપણે વાવેતર કરી શકીએ, કારણ આર્દ્ર ખેતીમાં વરસાદની માત્રા પણ વધારે છે અને સાથે સાથે આર્દ્ર ખેતીમાં સિંચાઈ પણ ઉપલબ્ધ છે. ચોથો મુદ્દો, સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી, જેને આપણે અથવાના નામથી પણ ઓળખી શકીએ. પ્રશ્ન પૂછી શકીએ કે સ્થળાંતરિત ખેતીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતીના નામથી પણ ઓળખવામાં આવે છે. બહુ સરસ મજાનો મુદ્દો છે કે જંગલના વૃક્ષો કાપીને એને સળગાવવામાં આવે છે, જમીનને સાફ કરવામાં આવે છે અને એ જગ્યા પર 2-3 વર્ષ માટે ખેતી કરવામાં આવે છે. જો શું એના વચ્ચે તફાવત છે? તફાવતનો મુદ્દો મગજમાં રાખવાનો છે કે જે જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તારના વૃક્ષો કાપી નાખવાના, એને સળગાવવાના અને એ જમીનનો આખો વિસ્તાર છે એને સાફ કરી દેવામાં આવે છે. મતલબ વૃક્ષો કાપી અને જમીનને એકદમ સપાટ કરી નાખવામાં આવે છે અને ત્યાર પછી 2 થી 3 વર્ષ પૂરતી એવી જમીનમાં ખેતી કરી શકાય છે. અને ત્યારબાદ હવે આપણને પ્રશ્ન એ થાય કે 2-3 વર્ષ પછી શું, તો કે ત્યારબાદ એ જમીન છોડી અન્ય જગ્યાએ ખેતી શરૂ કરાય છે, કારણ કે એ જમીનમાં ફળદ્રુપતાના તત્વો, પોષક તત્વો હોવા જોઈએ એ ઓછી માત્રામાં છે. 2-3 વખત 2-3 વર્ષ પાક લેવાથી એ ખનિજ તત્વોનું પ્રમાણ ઓછું થઈ ગયેલું હોય છે, એટલે પછી એ જમીન છોડી આગળના વિસ્તારમાં ક્યાંય આવા વૃક્ષો હોય તો એ કાપી અને ખેતી ફરીથી શરૂ કરાય છે. આવી ખેતીને ઝૂમ ખેતી કહે છે, જેમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે. આ એક મુદ્દો હું હાઇલાઇટ કરીશ કે આવી જમીનમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે. ઉત્પાદનનું પ્રમાણ ઓછું હોવા પાછળ બહુ સરસ અને સરળ કારણ છે કે આ ખેતીની અંદર આપણે વૃક્ષો કાપીએ છીએ, જમીન સાફ કરીએ છીએ અને જમીનને ખેતી લાયક બનાવીએ છીએ. મતલબ એ જમીનમાં ખનિજ તત્વોનું પ્રમાણ ઓછું હોય છે, જેના કારણે એમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું થાય છે અને પછી ધીમે ધીમે એમાં જો એ પ્રક્રિયાને શરૂ રાખવામાં આવે હજી, તો કદાચ એવું બને પણ ખરા કે એમાં વાવેલો પાક નિષ્ફળ પણ જાય. પાંચમું છે બાગાયતી ખેતી. હવે બાગાયતી ખેતીને હું સિમ્પલ, આમાં એક ડેફિનેશન વ્યાખ્યા સ્વરૂપે કાંઈ નથી, પરંતુ હું સિમ્પલી તમને સમજાવવા માંગુ તો એવું કહી શકું કે જે બગીચાના સ્વરૂપમાં, બાગ બગીચાના સ્વરૂપમાં જે ખેતી થાય એવી ખેતીને આપણે બાગાયતી ખેતી સામાન્ય રીતે કહી શકીએ. જેમાં રબરની ખેતી, ચાની ખેતી આપણે જોઈ છે કે ચાના બગીચા હોય છે, કોફીના બગીચા, કોકો એ એક ચા, કોફી વગેરે જે પ્રદેશો થાય છે, જે પ્રદેશમાં પાક ઉગે છે ત્યાં જ થતો એક પાક છે. નાળિયેર છે, સફરજન, કેરી, લીંબુ, ખારેક, આ બધા જે પાક છે જે બાગના સ્વરૂપમાં એની ખૂબ માવજત કરવી પડે છે. આ ઉપરાંત એમાં ટેકનોલોજી, વાહન વ્યવહાર, યંત્રો વગેરેની પણ મદદ લેવી પડે છે, કારણ આપણે સ્વાભાવિક રીતે કહી શકીએ કે આવા પાક વાવવા હોય, રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, તો સામાન્ય પાક કરતા એની માવજત વધારે જોઈએ. આ ઉપરાંત એમાં ટેકનોલોજીની મદદ લેવી પડે, કારણ કે આવા પાક છે એમાં અલગ અલગ પ્રકારના યંત્રોની જરૂરિયાત પડે. પ્લસ આ બધા છે એમાં અમુક ફળના ઉદાહરણ છે, તો એવા ફળને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા હોવી જોઈએ, ખેતરથી બજાર સુધી લઈ જવા માટે ઝડપી વાહન વ્યવહારની સુવિધા હોવી જોઈએ. એટલે આ બધા એમાં વધારાની એની જરૂરિયાતો છે જે બાગાયતી ખેતીમાં જરૂરી છે. છઠ્ઠો મુદ્દો છે અને અંતિમ મુદ્દો છે ખેતીનો સઘન ખેતી. સઘન ખેતી વિશે આપણે જોઈએ. સિંચાઈની સુવિધા, રાસાયણિક ખાતર, ટેકનોલોજી અને યંત્રોના ઉપયોગથી જે ખેતી થાય, જે આજકાલ સર્વસામાન્ય જોવા મળે છે, એને સઘન ખેતી ના ઉદાહરણ સ્વરૂપે આપણે લઈ શકીએ. મતલબ એમાં સિંચાઈની સુવિધા, રાસાયણિક ખાતર, ટેકનોલોજી, આજે જે જનરલી સૌથી વધારે જોવા મળે છે એ આ ખેતી છે, સઘન ખેતી. એમાં વધારે પડતા લોકો રોકડિયા પાક વાવે છે. પાકના 2 પ્રકાર છે જે આપણે 9મા ધોરણમાં પણ શીખી ગયા છીએ. પાકના 2 પ્રકારમાં આવે છે, અનાજ અને અનાજેતર. આવા 2 પ્રકારના પાક હોય છે. તો આ અનાજ સિવાયના જે રોકડિયા પાક છે, તો રોકડિયા પાક આ સઘન ખેતીની અંદર વધારે પડતા વાવવામાં આવે છે, કારણ કે તેમાંથી થતી આર્થિક કમાણી વધારે હોય છે. વધુ આર્થિક વળતરને લીધે આને વ્યાપારી ખેતી પણ કહેવાય છે. આ પણ એક મહત્વનો મુદ્દો છે જેને હું હાઇલાઇટ કરીશ કે આ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે. અને વ્યાપારી ખેતી કહે છે એની પાછળનું કારણ
કે આ પ્રકારની ખેતીમાં વધારે પડતી આવક થાય છે, મોટા ભાગના મહિનાઓ દરમિયાન આ ખેતી શરૂ હોય છે, જેના કારણે આ ખેતીમાંથી થતી આવકનો હિસ્સો વધારે હોય છે અને તેથી એને વ્યાપારી ખેતી પણ કહે છે.